ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે, જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આ સમગ્ર સપ્તાહ દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અન્વયે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ભુજના જીકે જનરલ હોસ્પિટલ ઓડિટોરિયમમાં સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો। મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે વિનોદભાઈ ચાવડાએ અટલ બિહારી વાજપેયીને યાદ કરી તેમને વંદન કર્યા હતા। સાંસદે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી કચ્છ આજે ઔદ્યોગિક હબ બન્યું છે। સરકારી યોજનાઓના લાભથી નાગરિકોના જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું છે। સમાજનો જરૂરિયાતમંદ એક પણ નાગરિક સરકારી યોજનાથી વંચિત ના રહી જાય તે દિશામાં થયેલી સુંદર કામગીરીને સાંસદે બિરદાવી હતી। નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને સુશાસનની અનુભૂતિ તમામ નાગરિકોને થાય તે ધ્યેય સાથે કામગીરી કરતા રહેવા સાંસદે અનુરોધ કર્યો હતો। સાંસદે વિવિધ યોજનાઓમાં કચ્છ જિલ્લાએ હાંસલ કરીને સિદ્ધિઓને મંચ ઉપરથી બિરદાવીને પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી। કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે નાગરિકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા જણાવ્યું હતું। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાના કચ્છમાં સુચારુ અમલીકરણ માટે દિલીપભાઈએ કચ્છ જિલ્લા વહીવટીતંત્રની કામગીરી બિરદાવી હતી। અંજારના ધારાસભ્ય તેકભાઈ છાંગાએ અટલજીને યાદ કરીને તેમના પંથે ચાલીને લોકસેવાને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન પીએમ વિશ્વકર્મા, નમો લક્ષ્મી યોજના અને પીએમ સ્વનિધિ વગેરે યોજના અંગેની ફિલ્મ સૌ મહાનુભાવો અને નાગરિકોએ નિહાળી હતી। આ ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થીઓએ યોજનાકીય લાભથી તેમના જીવનમાં આવેલા પરિવર્તન અંગેના અનુભવો મુક્ત મને રજૂ કર્યા હતા। કાર્યક્રમ બાદ સૌ મહાનુભાવોએ વિવિધ વિભાગો દ્વારા ઉભા કરવામાં આવેલા યોજનાકીય માહિતીના સ્ટોલની મુલાકાત લીધી હતી। દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની આજે 100મી જન્મજયંતિ છે। સમગ્ર દેશની અંદર, રાજ્યની અંદર સુશાસન દિવસ તરીકે, ગુડ ગવર્નન્સ તરીકે આજે આપણે આજના દિવસને જ્યારે ઉજવી રહ્યા છીએ અને જેના ભાગરૂપે કચ્છની અંદર મને એક વિચાર આવ્યો કે કઈ રીતે આ સુશાસન દિવસને આપણે ઉજવીએ। સરહદ ઉપર જઈ કરીને સરહદના સેઢે સુશાસન દિવસની ઉજવણી કરી। ભુજથી 175 કિલોમીટર જે છેર આપણું ગામ આવેલું છે ત્યાં ગ્રામવાસીઓ સાથે અટલ બિહારી વાજપેયીજીની એમના ચિત્રને ફુલાર કર્યા હતા, એમને વંદન કર્યા હતા અને ઉજવણી કરી હતી। એવી જ રીતે ભુજની અંદર આપ જોઈ રહ્યા છો કે સમગ્ર જિલ્લાનો કાર્યક્રમ અહીંયા કર્યો હતો। દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે અટલ બિહારી વાજપેયીજીના જન્મ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને જેના ભાગરૂપે આખો દેશ અલગ અલગ રીતે કાર્યક્રમો થઈ રહ્યા છે। કચ્છની અંદર મને એવો વિચાર આવ્યો કે મારે જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે દેશવાસીઓ માટે અનેક યોજનાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હોય, આવી યોજનાઓ તો છે જ અને વર્ષોથી એનો લાભ લોકો લઈ રહ્યા છે। પણ તાજેતરમાં 4-5 યોજનાઓ છેલ્લા વર્ષોમાં જે લોન્ચિંગ કરવામાં આવી અને ખૂબ જરૂરિયાત છે, લોકોને સ્પર્શે એવી યોજનાઓ છે, જેની અંદર પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની નમો સરસ્વતી યોજના, નમો લક્ષ્મી યોજના, આવી આ 4-5 યોજનાઓ જેનો લાભ લોકોને મળે એ લાભાર્થીઓને અહીંયા બોલાવ્યા હતા। બધા ડિપાર્ટમેન્ટો, એમના અધિકારીઓ અહીંયા હાજર રહ્યા હતા અને જે પ્રતિભાવો આપણે લાભાર્થીઓના જોયા કે સ્વનિધિ યોજનામાં જેને 10,000 રૂપિયા મળ્યા અને કેટલો એને આનંદ હતો। એણે 20,000 રૂપિયા, ત્રીજી વાર એણે 50,000ની લોન લીધી। વિશ્વકર્મા યોજનામાં બહેનો અને ભાઈઓએ અનેક લોકોએ તાલીમ મેળવીને લોન લીધી। આજે સૂર્યઘર યોજનામાં આપણું ગુનાતીપુર છે કે જે આજે 100%, 80% જેટલું કામ પૂર્ણ થયું છે અને 100% પૂર્ણ થશે એટલે કચ્છનું પહેલું ગામ થશે। લોકો આજે ઘરોઘર આજે સોલાર લગાવી રહ્યા છે। એટલે બધી યોજનાઓ જે ચાલી રહી છે એમાં 4-5 મુખ્ય યોજનાઓ છે કે એનો લાભ સાચા અર્થમાં લોકો સુધી પહોંચે। કારણ કે અમારા પ્રેરણા સ્ત્રોત અને અમારી પાર્ટીના જનસંઘના અને અમારા સ્થાપક એવા પંડિત દીનદયાલજી, જેમણે દરિદ્ર નારાયણની સેવાની વાત કરી હતી, જેમણે અંત્યોદયની વાત કરી હતી, છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચવો જોઈએ, એને પણ અનેક લાભો મળવા જોઈએ અને જે એમની કલ્પનાઓ હતી અને મને આનંદ થાય કહેતા કે વડાપ્રધાન તરીકે આદરણીય શ્રી
અટલ બિહારી વાજપેયીજી આવ્યા અને જેમણે સુશાસન આ દેશમાં કોને કહેવાય એ એમના સમયની અંદર આપણે જોયું અને એટલે જ આજે હું કહી શકું કે દેશના વડાપ્રધાન તરીકે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ કે જેમણે આ બંને મહાપુરુષોના વિચારોને આજે જમીન ઉપર ઉતાર્યા છે. આજે દરિદ્ર નારાયણની સેવા પણ થઈ રહી છે, આજે અંત સુધી વિકાસ પણ પહોંચી રહ્યો છે. આજે સુશાસનના દિવસો આપણે જોઈ રહ્યા છીએ અને આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે એની કલ્પના છે કે વિકસિત ભારત બનાવવાની કલ્પના છે, ત્યારે દરેક લોકો સુધી લાભો પહોંચે અને જે માધ્યમ આજનો કાર્યક્રમ બન્યો છે અને મને આનંદ થાય કહેતા કે આજે અનેક લોકોને એનો લાભ મળ્યો છે. ત્યારે આવા મહાપુરુષો અને દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમને યાદ કરીને આ કાર્યક્રમ કર્યો છે અને અટલ બિહારી વાજપેયીજીને તો આપણે વિશેષ એટલે યાદ કરીએ, એમને વંદન નમન કરીએ. જ્યાં આપણે ઊભા છીએ એ હોસ્પિટલની ભેટ પણ એમણે આપી છે કચ્છને ધરતીકંપ પછી. અને આજે આપણે સુખના જે આનંદના જે અવસર જે માણી રહ્યા છીએ કચ્છની અંદર, જે ઉદ્યોગો આવ્યા અને એ ઉદ્યોગો એ જ્યારે દેશના વડાપ્રધાન હતા અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સાહેબ હતા અને ત્યારે જે ભારત સરકારે એક નીતિ ડિક્લેર કરી ઉદ્યોગની, ટેક્સ હોલિડેની, અને જેના કારણે ઉદ્યોગો આવ્યા અને જેના કારણે આજે આ 20-25 વર્ષની અંદર કચ્છનું પરિવર્તન થયું છે. કચ્છ વિકાસ અને વિકસિત બન્યું છે, જેનો આભાર પણ આપણે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીને યાદ કરીને આપીએ. હું ફરી એકવાર તમારા માધ્યમથી આજનો અમારો સુશાસન દિવસનો કાર્યક્રમ એક અલગ જ પ્રકારનો એક અનેરો આજે કાર્યક્રમ હતો અને જે મેં કીધું એ 5 યોજના તમારા માધ્યમથી લોકો સુધી પહોંચે, એનો લાભ વધુને વધુ લોકો લે એવી હું આજના પ્રસંગે સૌને તમારા માધ્યમથી અપીલ પણ કરું છું. આજે નમો લક્ષ્મી યોજનાના લાભાર્થી તરીકે હું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી અને મારા અનુભવને વ્યક્ત કરું તો આ કાર્યક્રમ છે એ માત્ર એક પ્રતિકરૂપ છે, પરંતુ આ સરકારશ્રી જે પ્રશંસનીય સરાહનીય કામગીરી કરે છે એ ખરેખર બિરદાવવા જેવી છે. અને આજે આ અવસર પર હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમના નેતૃત્વ હેઠળ આ બધી યોજનાઓ ખરેખર શક્ય બને છે અને સાર્થક નીવડે છે. અને હું મારી શાળાના આચાર્યશ્રીનો પણ ધન્યવાદ કરીશ, કારણ કે મારા જેવી અસંખ્ય વિદ્યાર્થીનીઓ કે જે અમારી સ્કૂલમાં ભણે છે એ દરેક વિદ્યાર્થીઓને આ નમો લક્ષ્મી યોજનાનો લાભ મળ્યો છે. તો આ જે સતત કાર્યરત રહે છે એ બદલ હું એમને બિરદાવું છું. બિલકુલ, જ્યારે દીકરી પોતાની વાત મૂકી રહી હતી ત્યારે તમે જોયું કે આખા બધા જ લોકોની અંદર ઉત્સાહ હતો, તાળીઓથી એમને વધાવી હતી અને જે પ્રકારે એમનો આત્મવિશ્વાસ હતો અને અંદરનો ભાવ હતો કે સરકાર, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સૌ લોકોના માધ્યમથી જ્યારે આટલી મોટી મદદ પરિવારને જ્યારે મળે છે. અને દીકરીબાઈ પણ કીધું કે અમારા પરિવારને જ્યારે આની મદદ મળતી હોય ત્યારે માતા પિતા પણ ખૂબ ખુશ થતા હોય છે અને જે આજે દીકરીબાઈ અહીંયા વાત મૂકી અને સૌ લોકો એને વધાવી હતી. રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સીએચસીમાં મહત્વની ખાલી પડેલી જગ્યાઓ મુદ્દે ધરણા કરવામાં આવ્યા છે. મુખ્ય મથક રાપરમાં આવેલ સીએચસીમાં અધિક્ષક, બ્લડ બેંક, એક્સ-રે ટેકનિશિયન, મેડિકલ ઓફિસર સહિતની જગ્યાઓ ખાલી છે. આ જગ્યા ભરવા માટે રાપર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ધરણામાં બચુ આરેઠિયા, ભીખુભાઈ સોલંકી, દિનેશ ચંદે, અશોક રાઠોડ, મહેશ ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાપર શહેર અને તાલુકામાં કોંગ્રેસના અનેક કાર્યકરો છે, છતાં ધરણામાં આગેવાનો સિવાય અન્ય કોઈ જોવા મળ્યા ન હતા. આરોગ્ય માટે કાગા રોડ કરતી રાપર તાલુકાની સ્વૈચ્છિક સંસ્થાઓ, રાજકીય પ્રતિનિધિઓ, વેપારીઓ, સંગઠનોમાંથી કોઈ જોવા મળતા ન હતા. તાલુકાના આરોગ્ય વિભાગમાં ખાલી જગ્યા બાબતે કોંગ્રેસ દ્વારા સરકારને જગાવવા માટે પ્રતિબદ્ધતા કરી હતી. ધરણામાં લોકોની અને આગેવાનોની હાજરી સિવાય અન્ય કોઈ જોવા મળ્યા ન હતા. મુન્દ્રા કોંગ્રેસે અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. મુન્દ્રા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ પરિવારે ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ જે ભાષા વાપરી હતી તેના વિરુદ્ધમાં શહેરના આંબેડકર સર્કલ પાસે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાંથી પગે મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાપર સ્વામિનારાયણ ગુરુકુળના મેદાનમાં 2 દિવસીય રમતોત્સવ યોજાયો હતો. સંતો અને આચાર્ય દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ધોરણ બાલવાટિકાથી ધોરણ 12 સુધીના 275 થી વધારે બાળકોએ રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રસ્સાખેંચ, વોલીબોલ, લીંબુ મરચા, કોથળા દોડ, લોટ ફૂડી, કેળા તોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, સ્લો સાયકલિંગ, દોડ 100 થી 500 મીટર અને 1 મિનિટ ગેમ શો,
ફુગા ફોડ, રીંગણ શોધ, બિસ્કિટ ખાવા, બટેટા ગોઠવવા, ચાંદલા ચોળ જેવી 50થી વધારે રમતોનું આયોજન કરાયું હતું. વોલીબોલમાં પ્રથમ નંબરે ધોરણ 12ની ટીમ, રસાખેંચમાં ધોરણ 10ની ટીમ વિજેતા બની હતી. વિજેતા 1 થી 3 સુધીના નંબરને પ્રમાણપત્રો, મેડલ અને ટ્રોફી સંતો ડોક્ટર અક્ષરમુનિ સ્વામી અને શાસ્ત્રી સ્વામી સર્વમંગલદાસજીના હસ્તે આપવામાં આવ્યા હતા. આભાર વિધિ આચાર્ય રાવતસિંહ ગોહિલે કરી હતી. આયોજન કરનાર પીટી શિક્ષક અંકુરભાઈ ગોવિંદભાઈને ડોક્ટર અક્ષરમુનિ સ્વામી દ્વારા અભિનંદન આપ્યા હતા. રમતોત્સવ દરમિયાન રમેશભાઈ ચૌધરી દ્વારા થતી કોમેન્ટ્રીની લોકોએ પ્રશંસા કરી હતી. હાલે ચાલી રહેલા ધનુર્માસ નિમિત્તે આરતી, કથા, વાર્તા, ધૂન અને રાસના આયોજન કરવામાં આવ્યા છે. કાજલબેન પટેલે જણાવ્યું હતું કે ધનુર્માસ નિમિત્તે દોલતપર સ્વામિનારાયણ મંદિરમાં વહેલી સવારે આરતી, કથા, વાર્તા, ધૂન અને રાસના આયોજન કરવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાન પાસે પાટી પેન, નોટબુક, ચોપડી રાખવામાં આવ્યા છે. ભગવાન પાસે રમકડા રાખવામાં આવ્યા છે. આ પ્રસંગે મંદિરના મહંત વાલબાઈ ફઈ, કમળા ફઈ, કસ્તુર ફઈ તેમજ કર્મયોગી બહેનો ઉપસ્થિત રહી હતી. ધનુર્માસની ઉજવણી દરમિયાન સમગ્ર માસ દરમિયાન વહેલી સવારના ભક્તો નાહી ધોઈ અને તૈયાર થઈને બહેનોના મંદિરમાં તથા ભાઈઓના મંદિરમાં વહેલી સવારે આવી અને ભગવાનનું નામ કીર્તન અને ધૂન કરવામાં આવે છે. અને અહીંયા ભગવાનની આગળ આખા માસ દરમિયાન ભગવાન એવું માનવામાં આવે છે કે શ્રી ઘનશ્યામ મહારાજ આખા માસ દરમિયાન ભણવા જાય છે, એટલા માટે તેમની આગળ રમતગમતની વસ્તુઓ તેમજ પુસ્તક દ્વારા શણગાર કરવામાં આવે છે. અને સુંદર મજાના સવારના દરરોજ વહેલી સવારના સુંદર મજાના થાળ બનાવી અને ભગવાનને ભોગ લગાડવામાં આવે છે. અને અહીં આગળ અમારા ભાઈઓના મંદિરમાં સાંખ્યોગી વાલબાઈ ફઈ તેમજ કમળાફઈની હાજરીમાં સુંદર ધૂનનું આયોજન કરેલું છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છુદર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.